જાજરમાન જામનગરની ખૂબીઓ। 1. ગુજરાત રાજ્યમાં પહેલી સિમેન્ટ ફેક્ટરી એટલે કે સિક્કા DCCL શ્રી દિગ્વિજય સિમેન્ટ કોઓપરેટિવ લિમિટેડ। 2. સૌરાષ્ટ્રની પહેલી કાપડ મિલ એટલે કે દિગ્જામ લિમિટેડ। 3. પૂરી દુનિયામાં માત્ર 2 સોલેરિયમમાંથી એક જામનગરમાં, ભારત અને એશિયામાં એકમાત્ર। 4. ગુજરાતની પહેલી આયુર્વેદ યુનિવર્સિટી। 5. સૌરાષ્ટ્રનું પહેલું એરપોર્ટ એટલે જામનગર। 6. ગુજરાત અને ભારતભરમાં સૌથી વધુ મીઠું પકવતું શહેર એટલે જામનગર। 7. સૌરાષ્ટ્રની પહેલી મેડિકલ કોલેજ જામનગર શ્રી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ। 8. જામનગરના દરિયાકાંઠે 4 જેટલા ટાપુઓ જે ભારતમાં બીજે ક્યાંય નથી। 9. સંરક્ષણની 3 પાંખો આર્મી, નેવી, એરફોર્સ જે ગુજરાતના ફક્ત જામનગરમાં છે। 10. સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને મેડિકલ એલોપેથી હોસ્પિટલ ગુજરાતમાં ફક્ત જામનગરમાં છે। 11. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ જામનગરમાં। 12. ભારતભરમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાતમાં છે અને પૂરા ભારતમાં જિલ્લા પ્રમાણે સૌથી મોટો દરિયા કિનારો જામનગરનો છે। 13. ગુજરાતભરમાંથી વિદેશ જનારા જામનગરના લોકો વધુ છે। સૌથી પહેલા ઓશવાલ જૈન મહાજન આફ્રિકા ગયા। 14. શહેરની મધ્યમાં 4 ભાગમાં એક તળાવ અને તળાવ વચ્ચે પાણીમાં મ્યુઝિયમ। 15. ગુજરાતનું પ્રથમ સુખધામ એટલે કે આદર્શ સ્મશાન જામનગરમાં એવું હતું કે બહાર ગામના લોકો ટુરિસ્ટ તેને જોવા આવતા। 16. પૂરા ભારતમાં એક જ મર્દ રાજવી હતા જામનગરના જામ સાહેબ કે જેણે બીજા વિશ્વ યુદ્ધમાં પોલેન્ડના લોકોને આશ્રય આપ્યો હતો, બ્રિટિશરો કે હિટલરથી ડર્યા વિના। 17. રાજાઓના વિલીનીકરણમાં અખંડ ભારત માટે જામનગરના રાજાએ સરદાર સાથે સહયોગ કરી અગત્યનો ભાગ ભજવ્યો હતો અને સરદાર પટેલે કહ્યું કે આવું મારું રાજ્ય તમારા હાથમાં, તમે મારા મોટા ભાઈ છો। 18. ભારત માત્રમાં એક જ સૈનિક સ્કૂલ બાલાછડી જ્યાં સંરક્ષણની 3 પાંખો માટે વિદ્યાર્થીઓ તૈયાર થતા। 19. ગુજરાતની પ્રથમ પવનચક્કી હતી જે પવનચક્કી વિસ્તાર તરીકે આજે પણ ઓળખાય છે। 20. ખીજડીયા પક્ષી અભયારણ્ય। 21. હવે બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ઝૂ। 22. ગુજરાતમાં બીજે ક્યાંય નથી પણ જામનગરમાં છે ડિફેન્સ સ્કૂલ INS વલુરા। 23. અખંડ રામધૂન માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવતું સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર। હજુ 2-4 ખૂબીઓ લખવાની કદાચ બાકી રહી ગઈ હોય તેવું બને, ભલે રંગીલું ના હોય, મારું જામનગર પણ રૂડું રૂપાળું છે, જાજરમાન પણ છે।